વરાહ અવતાર. હવે છે ને બે ભાઈ હતા, સાંભળજો. બે ભાઈ હતા, બહુ ખતરનાક, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ તો બધાએ સાંભળ્યું હશે, પ્રહલાદના પપ્પા. હવે એનો જ ભાઈ હિરણ્યાક્ષ. આ બે એટલા ખતરનાક, આણે પોતે પોતાની શક્તિ વડે ત્રણેય લોકની અંદર હાહાકાર મચાવ્યો હતો. પૃથ્વી પર વસવાટ કરતા બધા લોકોને બહુ તકલીફ આપતા. આ પેલો હિરણ્યાક્ષ સ્વર્ગલોકને તો પોતાના કબજામાં કરીને બેઠો હતો, પણ ઈ હિરણ્યાક્ષે પૃથ્વી, આખી પૃથ્વીને પોતાના કબજામાં કરી લીધી અને પાતાળમાં લઈ ગયો. હવે પૃથ્વીને લઈ ગયો પાતાળમાં, એટલે પૃથ્વી આપણી માતા, એણે ભગવાનને કરી પ્રાર્થના કે આ હિરણ્યાક્ષ મને પાતાળ લોકની અંદર લઈ ગયો છે, મને અહીંયાથી બચાવો, કારણ કે જો હું નાશ પામીશ ને તો મારી અંદર વસવાટ કરનારા ઘણા બધા જીવો નાશ પામશે. તો મેં પહેલા કીધું, જ્યાં પૃથ્વીવાસીનું નામ પડે ત્યાં વિષ્ણુ શું કે હું બેઠો જ છું. આપણી માટે વિષ્ણુ કહે છે હું અહીંયા બેઠો છું, તમારે ટેન્શન લેવાનું નથી. વિષ્ણુ કહે કોઈ વાંધો નહીં, મારે આની માટે છે ને વરાહ અવતાર લેવો પડશે. હવે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લીધો અને પૃથ્વી પર આવ્યા. હવે વિષ્ણુ ભગવાન પૃથ્વી પર આવે છે, પાતાળ લોકની અંદર જાય છે, અને પાતાળ લોકમાંથી આખી પૃથ્વીને પાછી ઉપર પોતાના બે શિંગડા ઉપર, એની પાસે બે શિંગડા હતા, એ શિંગડા ઉપર પૃથ્વીને બિરાજમાન કરીને બ્રહ્માંડની અંદર પાછી મૂકી દે છે. હવે વાત આવે છે ઓલા હિરણ્યાક્ષની. હવે હિરણ્યાક્ષ બધું નીચે જોતો હતો. હવે હિરણ્યાક્ષ તો રહ્યો રાક્ષસ, એને શું ખબર પડે કે આ સ્વયં કોણ છે. હવે એને એમ થયું કે આ તુચ્છ માણસ, આ તુચ્છ પ્રાણી પૃથ્વીને પાતાળમાંથી ઉપર લઈ ગયો, નહીં મારી પરમિશન વગર. આ તો ગયો, પણ એને થોડી ખબર હતી કે સામે તારા દાદા ઉભા છે. હિરણ્યાક્ષ કે આ તો ગયો, તું તો ગયો. તે વિષ્ણુ કે આવી જાય ને તને ખબર પડે કોણ જાય છે ને કોણ નહીં. બેની વચ્ચે યુદ્ધ થયું, અને યુદ્ધની અંદર સ્વયં વિષ્ણુ ભગવાન એટલે કે વરાહ અવતારે પોતાના બંને શિંગડા ઉપર ઈ હિરણ્યાક્ષને ઉચકીને બંને શિંગડા પોતાના હિરણ્યાક્ષના પેટમાં મારીને એનો વધ કરી નાખ્યો. અને લગભગ એવું કહેવાય છે કે આખા બ્રહ્માંડની બહાર ઈ હિરણ્યાક્ષને ફેંકી દીધો હતો. એટલો જોશથી હિરણ્યાક્ષને ફેંક્યો હતો કે લગભગ બ્રહ્માંડની બહાર વહી ગયો હતો એવું કહેવાય છે. તો આ હતો ત્રીજો અવતાર.